સુરતમાં એક યુવકે પોતાના સગા માસીના 3 વર્ષના દીકરાનું અપહરણ કરી તેનું હત્યા કરી છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી 3 વર્ષના બાળકનું અપહરણ કરી અને હત્યા કરનાર આરોપીને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપીને કામધંધો કરવા બાબતે માસીએ કહેતા માસીના જ પુત્રનું અપહરણ કરી અને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ બિહારના સિવાન જિલ્લાના વતની રાજેન્દ્ર જીવત શાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના પત્ની દુર્ગા દેવી તેના 2 સંતાનોના અભ્યાસ અર્થે સુરતના અમરોલી સ્થિત કૃષ્ણનગર પાસે રહે છે. તો ગત સપ્તાહે દુર્ગા દેવીની મોટી બહેન રાબડી દેવી બિનશુ દયાલ તેના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી. આ દરમિયાન 21 ઓગસ્ટના રોજ વિકાસ દુર્ગા દેવીના 3 વર્ષના પુત્ર આકાશનું અપહરણ કરી અને લઈ ગયો હતો. સાથે જ માસી દુર્ગા દેવીનો મોબાઈલ ફોન પણ લઈ ગયો હતો. તો દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશને કૃષિનગર ટ્રેનમાં એસી કોચના ટોયલેટમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તો આ દરમિયાન 3 દિવસની સતત મહેનત બાદ પોલીસને આરોપી વિકાસ દયાળ બિશુન દયાળ શાહને પકડવામાં સફળતા મળી છે. આરોપી મુંબઈના બીકેસી વિસ્તારમાં પોલીસને જોઈને ભાગવા લાગતા 1 કિલોમીટર પાછળ દોડી અને આરોપીને પકડ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી પોતે અગાઉ સાઉદી અરેબિયા, કતાર, કુવૈત દેશમાં મજૂરી કામ કરતો હતો અને એપ્રિલ 2025માં સાઉદી અરેબિયાથી પરત પોતાના વતન બિહાર ખાતે આવ્યો હતો. હાલમાં બેકાર હતો, જેથી છેલ્લા 15 દિવસથી તેની માતા સાથે કામ ધંધા અર્થે સુરત ખાતે રહેતા તેના માસીના ઘરે આવ્યો હતો. નોકરી શોધતો હતો. એ દરમિયાન તેના માસી અવારનવાર તેને કામ ધંધો શોધી લેવા કહેતા હતા. તેમજ કામ ધંધો કરવા ન જવું હોય તો અન્ય જગ્યાએ ભાડેથી રહેવા ચાલી જવા ટોકતા હતા. આરોપીને તે મનમાં લાગી આવ્યું હતું અને માસીના જ દીકરાનું અપહરણ કરી અને તેને મારી નાખ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે 22 ઓગસ્ટના રોજ બાળકની લાશ લોકમાન્ય તિલક રેલવે સ્ટેશનની હદમાંથી ટ્રેનના ડબ્બામાંથી મળી આવી હતી. બાળકનું ગળું કાપવામાં આવ્યું હતું. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તરત જ તપાસમાં ત્યાં પહોંચી હતી અને છેલ્લા 4 દિવસથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી. આરોપી સતત પોતાનું લોકેશન બદલતો હતો. દિવસમાં એકાદ વાર ફોન શરૂ કરી અને બંધ કરી દેતો હતો. તો ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના સમય શરૂ કરતા પોલીસની ટીમોએ સતત 2-3 કલાક સુધી સર્ચ કરી એક જગ્યાએ દેખાતા આરોપી પોલીસને જોઈને ભાગ્યો હતો. તો 1 કિલોમીટર સુધી દોડી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગઈ તારીખ 21/8/2025ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના 3 વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી. અને 3 વર્ષના બાળકનો પ્રશ્ન હોય, જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી. ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો, પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધેલો. આ બાળક જે 21 તારીખે ગયો કિડનેપ કરીને 22 તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું. એટલે 3 વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય. લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશનો પણ આ બાબતની તપાસ ચાલી રહી હોય. ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા 4 દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, પીએસઆઈ ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી. આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો. દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો. અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત 2-3 કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા 1 કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે. સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એકવાર લોકેશન મળ્યું હતું, તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ઘૂમત્યા હતા. બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું. તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર, સાયકલ, રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા. ચાલીને રેલવેના પ્લેટફોર્મો, બંધ ડબ્બાઓ, કમ્પાર્ટમેન્ટ
એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે 3 દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે. આરોપી વિકાસ બિસુદ્દીન દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો, તો આની ઉંમર 30 વર્ષ છે. આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે. આરોપી અગાઉ કતાર, સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી. છેલ્લા એપ્રિલથી એ ઇન્ડિયા આવી ગયો હતો, કોઈ કામ ધંધો કરતો નહોતો. સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા 15 દિવસ પહેલા, અને એના મમ્મી ને બેન પરત જતા હતા. આને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એના માસીના ઘરે, અને કામ કોઈ કરવું ન હતું. એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાને જ એના માસીના છોકરાને 21 તારીખે બપોરે કિડનેપ કરી, 3 વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો. લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ, એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો. આને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ માટે અમરોલી પોલીસને સોંપવામાં આવશે. સર, એક તરફ અસ્થિર મગજનો કહે છે, પરંતુ તેનો જે રીતે મોબાઈલ ઓન ઓફ કરી રહ્યો છે, તો શું કહેશો? અસ્થિર મગજનું હોવાનું કોઈ અમારી પાસે રેકોર્ડ હજી સુધી મળી નથી આવ્યું. એ બંને 2-3 વાર ફોરેન કન્ટ્રીમાં અલગ અલગ જગ્યા ઉપર નોકરી કરી ચૂક્યો છે અને એનું એક શાતીર માણસ હોય એ રીતનું બિહેવિયર હતું, અને એવું કોઈ જ એના ઓલા ઉપરથી લાગતું નથી કે અસ્થિર મગજનો હોય. હત્યા કઈ રીતે કરી, ક્યાં કરી? એણે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં જ તે બ્લેડથી બાળકનું ગળું કાપી નાખેલું હતું અને મૂકીને જતો રહેલો હતો.